આપણી સાથે અત્યારે નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ગુપ્તાની જોડાઈ ગયા છે માર્કેટ પર ચર્ચા કરવા માટે. અમિતજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને હવે આ સપ્તાહ આપણને થોડુંક નબળું પડતું દેખાયું છે ઓવરઓલ બજાર, કારણ કે જો આજે સતત ત્રીજો દિવસ છે કે જ્યારે બજાર થોડુંક નીચે આવ્યું છે અને આજના દિવસે તો તમને હવે 25,400 પણ એક બ્રેક થતાં દેખાયા છે. ને પ્રીવિયસલી એટલે કે આજે બ્રેકઆઉટ પહેલાંની જે એક આપણે રેન્જ હતી એ રેન્જની અંદર ફરી નિફ્ટી સેટલ થતું દેખાઈ રહ્યું છે. શું વ્યૂ હવે અહીંથી રાખવો ઓવરઓલ એક માર્કેટને માટે? ગુડ મોર્નિંગ નીરજભાઈ. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો છેલ્લા 7 દિવસ અંદર નિફ્ટી આપણે જોશું તો અપસાઇડમાં 26,100 લેવલથી એક લિક્વિડેશન કન્ટિન્યુટી આપણે જોવા મળી છે. ઓલમોસ્ટ ને આપણે જોશું તો 700 પોઈન્ટ જેટલું એનાથી લિક્વિડેટ થતા આપણને નિફ્ટી જોવા મળી છે. એના સામે આપણે જોશું તો સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટમાં બી સારી સપ્લાય બનતા આપણને જોવા મળી રહી છે. હવે જો હિસાબથી આપણે ટેકનિકલ એનાથી ચાર્ટ બનતા પણ જોવા મળે છે, એના ઉપર વાત કરીએ આપણે તો કરન્ટલી આપણે જોશું તો આજના દિવસમાં જે મેજર સપોર્ટ પ્લે કરશે જેના ઉપર ક્લોઝિંગ બહુ જ જરૂરી છે એ છે 25,340 નો. 25,340 લેવલ પર આપણે જોઈએ તો 50% ફિબોનાકીનો અહીંયાથી રિટ્રેસમેન્ટનું સપોર્ટ બનતા પણ જોવા મળે છે. અગર એ સપોર્ટ હોલ્ડ કરી લે છે અને આજના દિવસમાં એના ઉપર ક્લોઝિંગ આપી દે છે તો ત્યાંથી પાછું એક રિવર્સલ આપણને 25,600 સુધી જવાની જગ્યા બનાવી શકે છે. બટ અગર 25,340 નીચે આજના દિવસમાં ક્લોઝિંગ આપે છે નિફ્ટી સ્પોટ, તો ત્યાંથી ડાયરેક્ટલી જે 61.80%નો જે ગોલ્ડન રેશિયો કહેવાય ત્યાં સુધી નિફ્ટી આવતા આપણને જોવા મળશે, જે લેવલ છે 25,100નો. સો કરન્ટલી મને લાગે જે હિસાબથી સેટઅપ બનતા પણ જોવા મળે છે થોડુંક એવું વીક હજી બનેલું છે. હજી એનાથી 100-150 પોઈન્ટનો ઘટાડો આપણને આવતા જોવા મળી શકે છે. અને જ્યારથી ઓપન થયું છે માર્કેટ આજના દિવસમાં ત્યારથી આપણે જોયા છે કન્ટિન્યુઅસલી એક સપ્લાયનો માહોલ બનેલો છે અને મને લાગે છે એ કન્ટિન્યુ રહેવું જોઈએ આજના દિવસ માટે. કેમ કે સામે આપણે ડેરિવેટિવ્સનો ડેટા આપણે જોઈએ તો જે હિસાબથી કોલ રાઇટર્સની પોઝિશન બનતા પણ જોવા મળે છે 25,500 થી લઈને 26,000ના સ્ટ્રાઇકમાં આપણે જોશું તો કોલ રાઇટર્સની પોઝિશન હેલ્ધી ફ્રન્ટ પર એડિશન થતા આપણે જોવા મળે છે. સો જે હિસાબથી આપણે જોશું તો અપસાઇડમાં જ્યાં સુધી કોલ રાઇટર્સની પોઝિશન 25,600ની જે સ્ટ્રાઇક છે એમાં લિક્વિડેશન જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી મને લાગે છે અપસાઇડના લેવલથી સપ્લાય આપણને જોવા મળી શકે છે આજના દિવસ માટે. સો કરન્ટલી મને લાગે છે એનાથી પીસીઆર ઓઆઈની બી જે પોઝિશન બનતા પણ જોવા મળે છે. અત્યારે કરન્ટલી આપણે જોઈએ તો પીસીઆર ઓઆઈ બી 0.73ના આસપાસ ચાલતા જોવા મળી રહ્યું છે. સો પીસીઆર ઓઆઈમાં બી એનાથી સ્પેસ બાકી છે ડાઉનસાઇડમાં 0.65 થી 0.16 એક સપોર્ટિવ લેવલ છે જ્યાંથી આપણને એક રિવર્સલ જોવા મળી શકે છે અને જ્યાંથી એક ઓવરસોલ્ડ ઝોનમાં એન્ટ્રી મારતા પણ જોવા મળી શકે છે. સો હું કહીશ કે એનાથી ઓવરઓલ જે ડેટા પોઈન્ટ્સ બનતા પણ જોવા મળે છે ડેરિવેટિવ અને ટેકનિકલ ફ્રન્ટથી એ હિસાબથી લાગે છે અહીંયાથી 150-200 પોઈન્ટનો બીજો ઘટાડો આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. એટલે જુઓ, દરેક સંકેતો અહીંયાથી દર્શાવી રહ્યા છે કે થોડો ઘટાડો અહીંયાથી વધી શકે છે. 150-200 પોઈન્ટનો એક ઘટાડો છે એટલે એના પર એક ધ્યાન રાખજો. અહીંયાથી બજાર તમને થોડુંક વધારે ઘટતું દેખાય. પરંતુ ગઈકાલે